તને કેમ લાગે છે આખું જીવન તારે આ ઝાડુ કચરાશ કરવાના? સમજી ને તમારી વાત સાહેબ. તમે શું કહેવા માંગો છો? એટલે આ હાથમાં છે ને આ ચાવાણાનું ઠૂઠું સારું ન લાગે. સાહેબ તમે કહેવા શું માંગો છો? હું તમારી વાતમાં કાંઈ સમજતી નથી. જી હોય એ મને ચોખ્ખું ચોખ્ખું કહી દો. અરે ચોખ્ખું જ કહેવા તો આવ્યો છું આજ. તને ચોખ્ખે ચોખ્ખું જ કહી દઈશ. જો સાહેબ હા તમે જે કરો છો ને એ સારું નથી લાગતું. કોક જોહે તો શું કહે? કોઈના બાપથી નથી બીતો હું. અને તને તો ખબર જ છે ને આ ગામમાં ધાક કેવી છે મારી. એટલે હું તને એમ કહું છું કે તારા બાપા પાસે મારે ઘણા રૂપિયા લેવાના છે. તો જો સાહેબ મને લાગે છે કે તમે મને ઓળખતા નથી હજી. તમારે રૂપિયા લેવાના છે ને તો હું કામ કરીને વડાવી દઈશ, પણ મારા ઉપર નજર નહીં નાખતા. તારો બાપો લારી હાકે છે ખબર છે? લારી હે તારી ભાઈની પણ આ હાલત થાય સમય જાતા, કારણ કે આ રકમ જ એવડી મારે લેવાની છે કે આખી જિંદગી પરસેવો પાડે કે પાણી પાડે તોય પૂરી નહીં થાય એવી રકમ આપી છે મેં એને. ખબર છે ને? સાહેબ મારો બાપ ને મારો ભાઈ શું કરે છે ને એ તમારે જોવાની જરૂર નથી. તમારા પૈસા વળે છે ને એમાં ધ્યાન રાખો. અરે તો ગોરી આ જ્યારે હોય ત્યારે હાથમાંથી ઉડી જ જાય છે, પણ એને નથી ખબર કે હું એવો શિકારી છું. એકવાર મારી નજર શિકાર પર પડી તો હું છે ને એ શિકાર કરીને જ છોડું. અલા ભાઈ પૈસા ન આપતો હોય ને તો માલ લઈ લેવાય પાછો. 4 લાખ પહેલાં એડવાન્સ આપ્યા છે. હા તે એ એડવાન્સ બી લઈ લેવાનો, માલ પણ લઈ લેવાનો, બીજાને વેચી દેવાનો. કોઈ ન લે ને તો મને આપી દેજે, ભલે પૈસા તને અડધા આપીશ પણ માલ તારો લઈ લઈશ. 8.5 લાખનો માલ છે. હા તો વાંધો નહીં, 4 લાખ આપી દઈશ. હા ચિંતા નહીં કર, થઈ જશે. હા પછી ફોન કરતા ભાભી આવી છે, કંઈ ને કંઈ નવું લાવી હશે. હા 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 મૂકું છું હવે. બોલો. તમને એક વાત કહેવી છે મારે. તારે એક હજી વાત કહેવી છે, બોલો. અશોક છે ને, આપણે પેલી કામવાળી ગૌરી નથી, આજે એની છેડતી કરતો હતો. ગમે તેમ એને બોલતો હતો ને એને એટલું હેરાન કરતો હતો ને, એ બિચારી આજે મારી સામે આંખ પણ ના મિલાવી શકી અને રડતી રડતી રસોડામાં જતી રહી. એટલે અશોક ગૌરીને પસંદ કરે છે એમ ને? કદાચ તો એવું જ છે. જો અશોક રાજી હોય તો આપણે કામ કરીએ, કામવાળીના અશોક જોડે લગ્ન કરી દઈએ. તમને શું લાગે છે અશોક એની સાથે લગ્ન કરશે? એ તો બસ ખાલી મોજ મસ્તી કરવા માટે એની સાથે આવી છેડતી કરતો ફરે છે. અરે ના ના, ચિંતા નહીં કર, મેં તારા સાથે લગ્ન નહીં કર્યા ને. તો હું તમારા ઘરની કામવાળી હતી. પણ જે પણ હોય, બાકી તમારા સ્ટેટસમાં ને અમારા સ્ટેટસમાં કેટલો ફરક છે. તારો બાપ એક મિલમાં નોકરી કરે છે, 20,000 પગાર છે, તો મેં તારી સાથે લગ્ન કર્યા ને. એ પ્રેમમાં આવું કંઈ નહીં હોય, પ્રેમમાં કોઈ બંધન નહીં હોય. આજે હું અશોકને વાત કરી લઉં છું એ શું કહે છે ને શું નહીં, બરાબર? સારું. બિચારા એનું ઘર વસી જાય ને. એમ બી ગૌરીના બાપા પાસે આપણે 10 લાખ રૂપિયા લેવાના છે ને બાપા ના તો પાડવાના છે નહીં. તમારી એ બધી વાત બરાબર છે, પણ
આપણને ખબર જ છે અને મને પણ ખબર છે કે મારો દિયર કેવો છે, એના લક્ષણ કેવા છે. એ એને ખુશ રાખી બી શકશે લગ્ન પછી. આપણે એ બધું પાછલો વિચાર તો કરવો પડે ને. રાખો હું તને ખુશ નથી રાખતો, રાખું છું ને. મારા ભાઈમાં કંઈ ફરક છે નહીં ને. હું સુધરી ગયો છું ને, તો મારો ભાઈ પણ સુધરી જશે, ચિંતા નહીં કર. સારું. અને તારે નવી સાડી લેવી હોય ને તો આપણા પેલા જેઠુભાઈ છે ને એની દુકાન જઈને લઈ આવજે, બરાબર? હા. એની દુકાનનું કામ આપણે જ કર્યું છે, બરાબર? મારા એની પાસે ઘણા બધા પૈસા લેવાના છે, થોડા ઘણા વસૂલ તો થાય ને. હા. હવે કંઈ ચા નાસ્તો કંઈ લાવીશ? હા, લાવું છું. જાતે કરી લે છે, મારા માટે કંઈ લઈ નથી આવતી, બહુ પાકી થઈ ગઈ છે તો. ગૌરી, હા મોટા સાહેબ. હું શું કહું છું કે તું આ ઘરમાં છેલ્લા 2 વર્ષથી કામ કરે છે. તારું કામ બહુ સારું છે અને અમે ઈચ્છીએ છીએ કે તું કાયમ માટે અમારા ઘરમાં જ રહે. હા તો મોટા સાહેબ, હું વળી ક્યાં જવાની છું? હું આખી જિંદગી તમારા ઘરમાં જ કામ કરવાની છું. બાપુના રૂપિયા પણ બહુ ઝાઝા છે ને, એટલે આખી જિંદગી ઘણાઈ જાય ને તો એ રૂપિયા પૂરા નહીં થાય. તને ક્યાંય નથી મોકલવી એટલે તો કહું છું કે તારે છે ને હવે અહીંયા જ રહેવાનું છે અને એ કાયમ માટે. કાયમ માટે? હેમજી નહીં. એટલે મારો નાનો ભાઈ છે અશોક, હા તો એને શું થયું? એ તને પસંદ કરે છે ને, તને તો ખબર જ છે. જો અશોક તારી પાછળ લગતું છે, તો હું ઈચ્છું છું કે તમે બંને લગ્ન કરી લો એટલે બંનેનું ઘર સુખેથી હાલ્યા કરે. મોટા સાહેબ, તમારું બહુ માન રાખું છું, પણ એનો મતલબ આવો નથી કે તમે ગમે એ બોલો. જોયો છે તમારા ભાઈને? એના લક્ષણ જોયા છે તમે કેવા છે? એની હારે લગ્ન કરવાની વાત કરો છો તમે? જો ગોરી, તારે લગ્ન ન કરવું હોય ને તો તારા બાપાને કહી દે છે 10 લાખ એનું 3 વર્ષનું વ્યાજ મને ચૂકવી દે, બાકી તારે લગ્ન તો કરવા જ પડે, સમજી? મોટા સાહેબ, તમે આ ઠીક નથી કરતા. ગરીબ માણસ એ પૈસા નથી ભરી શકતા એટલે એનો આવો ફાયદો ઉઠાવો છો? એમાં ફાયદો ક્યાં ઉઠાવીએ છીએ? તારે લગ્ન કરીને આ ઘરમાં લાવીએ છીએ, તો એ શું ખોટું છે? તારે એક ને એક દિવસ લગ્ન તો કરવાના જ છે ને, કે નહીં કરે? ઠીક છે, ઘરે આવીને મારા બાન બાપુ હારે વાત કરી લેજો. અમનભાઈ, આપણે 1 મહિનાની વાત હતી કે તમે કામ પૂરું કરીને આપશો. 1.5 મહિનો થઈ ગયો છે, 47 દિવસ. કેટલા? 47. હજી તમે કામ પતાવીને આપ્યું નથી. આમ થોડું હાલે યાર, ટાઈમ પર કામ તો પતાવીને દેવું પડે ને. એ થઈ જશે. ક્યારે થઈ જશે? હવે તમને બીજા 10 દિવસ આપું છું, મને ટાઈસ વાઇસ બધું કમ્પ્લીટ જોઈએ. થઈ જશે. વિનુભાઈ, થોડા અહીંયા પધારો. સારું, જલ્દી કરો, બરાબર? કેમ છો, મજામાં ને? હા ભાઈ, મજામાં. તમે તો મજામાં છો, પણ અમારી મજા શા માટે બગાડો છો? અરે ભાઈ, અમે શું મજા બગાડી? મજા? 2 મહિને તમે વ્યાજ આપવા નથી આવ્યા અને પૂછો છો કે મજા? અમારો દીકરો 2 મહિનાથી ઘરે બેઠો છે, એનો પગાર નથી આવ્યો. એનો પહેલો પગાર આવે એટલે તમને જ આપવાનો છે ગોવિંદભાઈ. યાર એ બધું ઠીક છે, પણ અમે યાર ધંધો લઈને બેઠા છે વ્યાજનો, તો પછી અમારે પૈસા તો જોઈએ ને. આટલા બધા રૂપિયા તો 10 લાખ રૂપિયા કોને કહેવાય તમને ખબર છે? ધંધામાં નાખ્યા હોય ને તો 3 મહિને ડબલ થાય. આ તમને આપ્યા છે 3 મહિનાનું કેટલું વ્યાજ આવે? 60,000 રૂપિયા. અમે ભાઈ ઘરમાં 1 રૂપિયો નથી રાખતા. આ ખેડની ઉપજ આવે એમાં ઘર આંકીએ છીએ અને છોકરાનો પગાર આવે દર મહિને તમને આપીએ છીએ. 2 મહિનાથી દીકરો ઘરે હતો, નોકરી નહોતી એટલે મોડું છું. એ બધું છોડો, હવે મારે થોડી પૈસાની જરૂર છે. એક નવી સાઈડ લીધી છે, એમાં લાંબુ ટૂંકું રોકાણ છે, તો મારે 10 લાખ રૂપિયા જોઈશે. હવે ભાઈ તમને ખબર તો છે ને, અમારે બૈરાની દવામાં બહુ ખર્ચાઈ ગયા. અમારી પાસે નથી ઘરનું મકાન,
નથી કાંઈ મિલકત. મહેનત મજૂરી કરી અને ભાઈ ઘર હાંકીએ છીએ અને વધે ઘટે તમને ચૂકવીએ છીએ. એ વાત તમારી બધી સાચી કાકા, પણ હવે યાર શું કરું, મારે તો પૈસા જોઈએ એટલે જોઈએ. તમે ગમે ત્યાંથી લાવો, ગમે એ કરો, એની હાથે મારે કંઈ લેવા દેવા નહીં. ભાઈ બીજું તો હું શું કરું? મારી એવી કોઈ માર્કેટમાં ઇજ્જત નથી કે મને કોઈક 10 લાખ રૂપિયા વ્યાજે આપે. તો મેં તમને આપ્યા ને, કેમ આપ્યા? કે મને તમારો ભરોસો છે, તમે વિશ્વાસ છે. મહેરબાની કરી છે મારી ઉપર, એ ગાળાને કોઈ દી નહીં ભૂલી. તો હવે મહેરબાનીનો બદલો ચૂકવવાનો સમય આવી ગયો છે. સમય આવી ગયો છે એટલે શું કરું સાહેબ હું? જો હવે તમારી દીકરી ગૌરી છેલ્લા 2 વર્ષથી અમારે ત્યાં કામ કરે છે અને હવે મોટી થઈ ગઈ છે, લગ્ન લાયક થઈ ગઈ છે. અને તમે આજે નહીં તો કાલે એને ગમે ત્યાં પરણાવશો એટલે અમારા ઘરમાંથી એક કામવાળી ગઈ. 5000 રૂપિયા એનામાંથી અમે પગારમાંથી કાપીએ છીએ, એનો કાપીએ છીએ. તો એક કામ કરો, તમારી ગૌરીના લગ્ન મારા અશોક જોડે કરાવી દો, મારા નાના ભાઈ જોડે. એટલે તમારા 10 લાખ રૂપિયા જે મારે લેવાના છે એ આપણા ચૂકતા થઈ જાય. શેઠ, તમને તો ખબર છે અમે દીકરી બીજી જ્ઞાતિમાં આપી ને તો અમને નાચ બાર કાઢી મૂકે. એ બધી તમારી વાત સાચી છે. હવે તમારી પાસે 2 જ રસ્તા છે, એક દીકરીના લગ્ન કરાવો ને તો 10 લાખ રૂપિયા આપો. બાકી હું વધારે તમને જાજુ કંઈ કહેવા નથી માંગતો. ચલો મારું મોડું થાય છે, હું નીકળું છું, બરાબર? તમે વિચારીને મને 2 દિવસનો જવાબ આપો, તમારે શું કરવું ને શું નહીં. 10 લાખ રૂપિયા લાવો નહીં તો દીકરીના લગ્ન કરાવો. સમજી ગયા? અને હવે હું તમારી પાસે નહીં આવીશ, તમારે મારી પાસે આવવું પડશે. ઠીક છે, જેવી તમારી મરજી શેઠ. સારું, ચાલો. સાલા ખિસ્સા ખાલી તોય વટ તો એટલો ને. આવી ગયા તમે? હવે કાળા તડકાના તમારે મજૂરી કરવી પડે છે. જો હું તમારા માટે પાણી લઈ આવું. મુખી બાપાને પાણી પીને આવ્યો છે. એ ઓલા કરશનભાઈ છોકરો નહીં એ આવ્યો તો, એને 500 રૂપિયા દેવાના બાકી છે ને, હા તે એ આવ્યો છે. એ ભાઈ અહીંયા આવતો બટા. એ દવા લેવા ગયા ને તેથી પૂછીને આપ્યા હતા મને. હા ભાઈ તારે 500 રૂપિયા લેવાના છે ને, કારણ હાંજો કોરા તારે ખડકી અંબાવી દે. હા ને, તારા બાપાને કહેજો, કરશન બાપાને કહેજે ભૂલચૂક માફ કરે. 2 દી મોડું થઈ ગયું. હા, હું કહું, આગળ વૈટલી શેરીએ દેવો મળ્યો હતો, દેવો શેઠ. હા એ ઘડીક તો મને ઊભો રાખ્યો અને કે 2 મહિનાનું વ્યાજ સડી ગયું છે, તમે વ્યાજ કેમ નથી આપ્યું? મેં કીધું મારો દીકરો નોકરીએ જઈશ, પણ હમણાં એની નોકરી છૂટી ગઈ, 2 મહિને ઘરે બેઠો છે. એનો જેવો પગાર ચાલુ થાય ને એ તમને હું પુગાડી દઈશ. તો કે એમ નહીં, મારે 10 લાખ રૂપિયા જોઈશ. 10 લાખ? કે મારે 10 લાખ મને મૂડી જોઈએ છે, પાછી આપી જોઈએ. કે મેં કીધું 10 લાખ તો કેમ કરવા? હવે આપણી પાસે એવું કંઈ વેસવા જેવી મિલકતે નથી અને આપણને 10 લાખ કોણ આપે ગરીબ માણસને? એ વાતે હાસી. મને 2 દીનું કીધું છે, મને 2 દીમાં પૈસા આપજો, નકર પછી કે તમારી દીકરીના મારો ભાઈ નાનો છે ને એની સાથે લગ્ન કરાવી દો. અરે ના, એવું કીધું એણે? તમે એના ભાઈને નથી ઓળખતા? એ આખા ગામનો ઉતાર છે, વંઠેલ છે, 1 નંબરનો. એને ઘેર આપણી દીકરી દેવાય? હું બધું સમજુ છું, પણ હવે આનો કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. દેવો તો હરામી માણસ, એ તો પૈસા નહીં આપી તો કોણ જાણે શું ખેલ કરશે. એ ગમે એ કરે
પણ આપણી દીકરી એને ત્યાં દેવાય નહીં, મને એટલી ખબર પડે છે. નહીં તો આપણી છોકરી છે ને ઝૂરી ઝૂરીને મરી જાય. તે કાંઈ ખાવાનું બનાવીશ? હા, શેન રોટલો ને ભાજી કર્યા છે. લાય, ઈશ્વરે એ સુખ તો આપ્યું છે, હાલો. તો ભોગવી. હાલો બાકી તો બળતરા કરીને જીવન કાઢવાનું ઈ છે. જ ને. ભગવાને રામ. તને બીમારી આપી, એ આ છે ને હવે આ ગુડા ગળી ગયા છે હાજી કરી દીધી ને એ એનો પાર. તો પૈસા તો કાલ છોકરા રળશે. હલાતું નહોતું પણ હવે છે ને થોડું થોડું હલાઈશ. એ બા આવી ગયો બટા? હા બા. હે બટા, તું આ નોકરી ગોતવા ગયો તો કાંઈ મેળ પડ્યો? ના બા, કાંઈ મેળ ન પડ્યો. હા, નોકરી ગોતવા તો ગયો તો, પણ એ માલિકે કહી દીધું કે અત્યારે કાંઈ જરૂર નથી, જ્યારે હશે ને ત્યારે કેવડાવશું. પણ બટા તું એક જગ્યાએ ગયો હોઈશ, એ બધે છે ને બે ચાર જગ્યાએ જવાય. અરે બા, તમે ક્યોનું જાવ એવું નથી. હું 3-4 જગ્યાએ ગયો તો, પણ બધેથી આવું જ કહે છે કે અત્યારે કોઈની કાંઈ જરૂર નહીં, કે આમને મેં મંદી હાલે છે, અમારે છે એને કાઢવા પડે છે, તને ક્યાંથી રાખીએ, આવું કઈ કઈ મને મોકલી દે. એ વાત હાસી બટા, પણ આ તું મોટી મોટી ફેક્ટરીઓમાં ને મિલોમાં નોકરી ગોતવા જાસ એના કરતાં કોઈક નાની જગ્યાએ જા ને, ભલે ને થોડુંક ઓછું મળે પણ કાંઈક તો નીકળે. હા બા, તમારી વાત સાચી છે. હવે તો કંઈક એવું જ કરવું જોઈએ. આ નાનું મોટું કામ મળે ને તોય તમને લોકોને થોડોક ટેકો તો થાય. હા, એ છે ને આજ તાર બાપુ વાડીએ ગયા હતા ને આ ઘાસ લેવા, તેને દેવો ભેળો થયો તો. દેવો? હા, ઓલા આપણે રૂપિયા નથી લીધા એની પાસેથી, હા. તે 2 મહિનાનું વ્યાજ સડી ગયું છે. એ તારા બાપુને તો ન કહેવાના વેણ કીધા, અને તાર બાપુને કે મને તો ઊભા ઊભ રૂપિયા જોઈ, અને કાં પછી છે ને એ તમારા ઘરે દીકરી છે ને એ મારા નાના ભાઈ વેરે દઈ દ્યો. બા, પણ આવું થોડું હાલે. હા, આપણે કે પૈસા લીધા છે તો કે પૈસાના બદલામાં મારી બેનને થોડી ના દઈ દેવાય. એ વાત તો હાચી. અને હું ઓળખું છું, હા દેવાનો ભાઈ છે ને હાવ નફ્ફટના પેટનો છે, 1 નંબરનો છે. એ ઈજ કહેવા જાઉં છું તને, એ દેવાનો ભાઈ છે ને આખા ગામનો ઉતાર છે. એ નકરી સોડિયું શેડતી કર્યા કરે એવો છે ને. 2 વખત તો એ છે ને ચોરી કરતા પકડાઈ ગયો તો જેલમાં જઈ આવ્યો છે. હવે એવા ન્યા આપણી દીકરી દેવાય? નો દેવાય બા, ન્યા નો દેવાય. જો ન્યા મારી બેનને દેવું ને તો મારી બેનની જિંદગી તો હાવ નરક જેવી થઈ જાય. સાચી વાત છે. એટલે બટા પૈસાનું તો કાંઈ ને કાંઈ કરીને એને દેવા તો પડશે જ. બા, તમે ચિંતા ન કરો, હું જાઉં છું દેવા પાસે, અને હું જ એને કહું છું કે ભાઈ મેં તારી પાસેથી પૈસા લીધા છે, કાંઈ પૈસાના બદલે મારી બેનને તને નહીં આપી દઉં. હારું હારું, પણ જો એ છે ને માણા હારો નથી, એટલે જરાક શાંતિથી ને પ્રેમથી વાત કરજે હો ને. તું રહ્યો જુવાન લોહી, ગરમ થતા વાર ન લાગે, અને પછી એમાં બથમ બથી થઈ જાય ને બટા તો એ નકામું છે ને આપણને જ ઉપાધિ કરાવે. નહીં બા, તમે ચિંતા ન કરો, હું હમણાં જ જાઉં છું, હારું હું જોઉં છું. એ હા જા. આ છોકરો ગુસ્સામાં ને ગુસ્સામાં ગયો તો છે, પણ જો કાંઈ ઊંધું ન વેતરી આવે ને તો સારું. બાપુ, હા, આવા તડકાના વેઠ કરો છો તમે? મારો તો જીવ બળી જાય છે તમને જોઈને હો. બેટા શું કરવું, આપણે ખેતીનો તો ધંધો જેવો છે, તડકો હોય ત્યારે જ કામ કરવું પડે. સાચી વાત છે બાપુ, બસ આપણે દેણામાંથી નીકળી જાય ને એકવાર તો બધું ઠેકાણે પડી જાય. મને તો એ જ ચિંતા છે બસ. અરે બેટા, આપણી નીતિ ક્યાં ખરાબ છે, આજે ને તો કાલે ભગવાન કાંઈક વેળા વાળશે. સાચી વાત છે બાપુ. એ બા હાજા નરવા થઈ ગયા ને, હવે ભલે દેણા તો આપણે 3 જણા સેવી, તમે ને હું ને ભાઈ પૈરા કરશું આખી જિંદગી. રળશું રાત દિવસ, ભગવાન કોક દી તો કાંઠો ચડાવશે જ ને. છે જ ને, એ તો સાચી વાત છે. નળના ગાડા બેટા નળમાં થોડા રહેશે.
હાચી કોક વાત દીધ તો કાંટો ચડશે જ ને. હા હો એને હકે ભગવાન બહુ હારવાના કરશે. ભાઈ ઘીરે છે કે ભાઈ આગળ આવ્યો નોકરી સારુંથી સાયકલ લઈને જતો જ મેં જોયો તો ઘરે આવી ગયો છે. હા આવી ગયો તો હારે બધા બેહવી ઘડીક વાર હા બા ભાઈ ક્યાં એ ગયો સોલા દેવા પાસે. કેમ એને મેં વાત કરી તો મને કે હું જોઈ લઉં છું દેવાને. કઈ પૈસાની સામે કઈ મારી બેનને થોડી દઈ દેવાય. હે એટલે કે ભગવાન હું એને જાઉં છું એની હારે. તને એટલી તો ખબર પડે કે નહીં એને એ હરામી પાસે જવા દેવાય. મેં એને નહીં રોક્યો હોય. એ જુવાનને ગરમ લોય એ કઈ થોડો મારે કીધે રોકાઈ જાય. ગયો ઈ તો કાંઈક આમ તેમ બોલશે ને તો ઓલો હરામી હાથ ઉપાડી લે. બાપા મને ઈ ઉપાધિ હતી પણ હવે વયો ગયો તો હું શું કરું બોલો. બાપુ તમે જટ જાવ ને વાહે એ ખોટા કાંઈક ભવાડા થાય તો ભૂંડા લાગશું ને એ છે હા વરામ પાણીના હું જાઉં. જટ જાવ તમે હન શું થયું લા તને? ભાઈ મને ગૌરી છે ને બહુ ગમે છે. મને ખબર છે ભાઈ તને ગૌરી બહુ ગમે છે, પણ તું ચિંતા નહીં કર, ગૌરીના લગ્ન હું તૈયાર કરાવી દઈશ. બસ પણ ક્યારે? થઈ જશે મારા ભાઈ. ધીરજના ફળ મીઠા હોય છે અને મીઠું ફળ ખાવું હોય તો રાહ તો જોવી પડે ને. ઉતાવળ રાખજો. જુઓ આજ કાનમાં કડી પહેરી હતી ને એ પણ મેં કાઢી નાખીશ અને હવે હું આ ચશ્મા ને આ બધું કાઢી નાખીશ. જો એ નહીં મળે ને તો પછી સંસારનો ત્યાગ કરીશ. ચિંતા નહીં કરું, મજાક કરું છું યાર. રિલેક્સ રે રિલેક્સ. શું આટલું બધું મગજ ગરમ કરીને ફરિયાદ કરે છે? બધું સારું થઈ જાય. બસ દેવા શેઠ, તમે જે આ કરી રહ્યા છો ને એ સારું નથી કરી રહ્યા. મારા બાપુએ તમારી પાસેથી પૈસા લીધા તો અમે લોકો પૈસા આપી દેવું. પણ ક્યારે આપી દેહો પણ ક્યારે આપશો? એ બધી વાત છોડ. અમે જે કરીએ છીએ એ તારા અને અમારા બધા માટે સારું કરીએ છીએ. તારી બેનને અંતે હારો વર ન મળે. જો આટલા રૂપિયા ટકે સુખી, કાંઈ ઘટે નહીં, બરાબર. એક લગ્ન હાટું થઈને 10 લાખ રૂપિયા અમે છોડવા તૈયાર છે. ક્યાંક ને ક્યાંક તારી બેનના લગ્ન તો કરાવવા જ છે ને, કે નથી કરાવવા? કુવાઈ જ રાખવી છે, આખું જિંદગી પર ઘર જ બેસાડવી છે અને ઘરે બેસાડી છે આખી જિંદગી અમને જ કામ કરશે. મારી બેનના મારે લગ્ન કરાવવા છે પણ તમારા ભાઈ જોડે નથી કરાવવાના મારે. અને તમારે પૈસા જોઈએ છે ને તો એ થોડાક ટાઈમમાં અમે આપી દેવું. બાકી કાલથી હવે મારી બેન તમારના કામ કરવા નહીં આવે. તને ખબર છે કેટલી રકમ અમારે લેવાની છે? મને બધું જ ખબર છે કે અમારે તમને 10 લાખ રૂપિયા દેવાના છે. 3 વર્ષ થઈ ગયા ભાઈ, 3 વર્ષ થઈ ગયા. એમાંથી હજી 1 રૂપિયો જમા નથી કરાવ્યો. એમાં 2 મહિના તો વ્યાજ બાકી છે. એ બધી વાત છોડ, બરાબર. તને જાત જગ્યાએ ખબર નહીં પડે. બાળકોનું કામ નથી, બાપાને મોકલજે જા. તું બાળક છે, જા જા. જો દેવાભાઈ, તમારા ભાઈને કહી દેજો કે આજ પછી જો મારી બેનનું નામ લીધું છે ને તો પછી હારાવટ નહીં રહે. લે એ ભાઈ, પૈસા જોતા હોય તો તમારા પૈસા ટાઈમ કે મળી જાય તમને. બાકી મારી બેન ઉપર નજર ખરાબ ન કરતા તમે લોકો કોઈ. એ જરાક મોટું સંભાળીને બોલ. નકર તમે શું કરી લેવો? આ ભિખારી એમ નહીં માને. પકડ. શું જોવાને બહુ જોશ આવે છે તને? બહુ જોશ આવે છે તને? બહુ જોશ આવે છે? હા હા. બસ તારી બેનના લગ્ન મારા ભાઈ સાથે થશે, સમજી ગયો? અને આજ પછી તારી આ જબાન મારી સામે કાઢી છે ને તો અહીંયા પતાવી દેશું. દેવાભાઈ જવા દો, મારા દીકરાને જવા દો દેવાભાઈ.
તો સમજાવ, તારા દીકરાને સમજાવ. મને ખબર નથી દેવા શેઠ. હું ખેતર ગયો તો અને પાછળથી અહીં આવી ગયો. તને ભાન છે કે નહીં? એને પૈસા દેવાના છે, એના પગ પૂજવા પડે. લેણાનો ધણી લાડકો હોય, બુદ્ધિ છે કે નહીં? કોઈ પણ હવેલીમાં ઘૂસી અને ગમે તેમ વર્તન કરે તો મારે નહીં તો શું કરે? તમને ખરાબ સમયે પૈસા આપ્યા છે. આજે હું તમને પૈસા ન આપત ને તો તમારી બાઈ જીવતી ના હોત, તારી માં જીવતી ન હોત. સમજી ગયો? એની સામે તારી બેનના ખાલી લગ્ન કરાવવાના છે, એમાં તને તકલીફ થાય છે. અરે એ કંઈ નાના મોના અમે કંઈ ભિખારી નથી. આના લગ્ન કરે લાઈનો લાગી જાય, લાઈનો. પણ આ ગાંડો છે ને. બોલ, તારા પૈસા જો કે છોકરી? પૈસા આપી દે તો પૈસા. ઠીક છે શેઠ, અમે રાત દિવસ મહેનત કરીને તમને પૈસા આપી દઈશું, પણ તમે હવે આને મારતા નહીં. રાત દિવસ નહીં, હું તમને ખાલી 2 મહિનાનો સમય આપું છું. 2 મહિનામાં મને મારા પૈસા જોઈએ, નહીં તો લગ્ન કરાવો મારા ભાઈ જોડે. બીજી ખોટી કોઈ માથા કરજો ને. આને લઈ જાઓ તમારા નંગને. હે ભિખારી, ચાલો બધા, અમારા સોફા ખરાબ કરવા માટે આવી ગયા. આને લઈને જાઓ તમારા નંગને. અને પૈસા જો ન થાય ને તો સસરા બનવા માટે તૈયાર થઈ જાય છે. બરોબર ને મોટા ભાઈ? બેસો. તારી ભાભી ક્યાં છે? બોલાવે ને કોફી બનાવીને કે. ભાભી, એ ન સાંભળે, મારે જ જવું પડશે. બસ તમને તો મળી ગયું છે એટલે તમે જાઓ. મારે શું કરવું હવે? તો આ ગૌરીનું તો મારે કાંઈક કરવું પડશે. कोई ना कोई चाहिए प्यार करने वाला, कोई ना कोई चाहिए हम पे मरने वाला. आज मौसम बड़ा बेईमान है, बड़ा बेई. हाँ भाभी બોલો ને. મારે તમને એક વાત કહેવી છે. એક હું 4-5 કયો ને. જો અશોકભાઈ, તમે આ રીતે ગૌરીના પરિવારને જે દબાણ કરો છો ને એ વાત ખોટી છે. હું માનું છું કે તમે ગૌરીને પસંદ કરો છો, પણ ગૌરી તમને પસંદ નથી કરતી તો એ તમારી સાથે બળજબરી લગ્ન કરી લે. અને એ પણ એટલે જ કે એના પપ્પા પાસેથી આપણે 10 લાખ રૂપિયા લેવાના છે. અશોકભાઈ, 10 લાખ રૂપિયા માટે આવી રીતે કોઈની જિંદગી ન મંગાય. ભાભી, આ 10 લાખ એટલે કઈ નાની રકમ છે? કેટલી મહેનત કરી મારા બાપ દાદાએ, ત્યારે આ બધું ભેગું થયું. હું પણ એ જ કહું છું તમને. તમે એમ કહો છો ને કે આ નાની રકમ નથી, તો જે છોકરી એમના ઘરમાં છે ને એ પણ કંઈ એમની માટે કંઈ સસ્તી કોઈ વસ્તુ નથી કે તમને આમ જ આપી દે. એમણે પણ નાની મોટી એણે કંઈક લાગણીથી લાડ ઉછેરથી કરી હશે, અને એ પણ આવી જ રીતે તમારા હાથમાં સોંપી દે. ભાભી, આ ગૌરી છે એને એના બાપા ઘરે ને ઘરે તો નથી રાખવાના ને. હે, એ કરતા મને સોંપી દે તો વાંધો શું છે એમને? વાંધો એમને નથી, પણ એમની છોકરીને છે. એ તમને પસંદ નથી કરતી. લગ્ન પછી પસંદ કરવા મળશે. એવું ના હોય અશોકભાઈ, તમે કેમ નથી સમજતા? આવી રીતે એકદમ કોઈની જિંદગીને આવી રીતે હાથ ના મંગાય આપણાથી. 2 મહિના એના ભાઈને આપ્યા છે, એના બાપાને આપ્યા છે, બરોબર. જો 2 મહિનામાં એને પૈસા ન આપ્યા તો ગૌરી હાવ ગાયબ થઈ જાય. હા, એટલે તમે શું કરશો ગૌરી સાથે? એ તો હજી બધો પ્લાન ચાલુ છે. જે પ્લાન સારો લાગે. ભાભી, બાકી તમે મને ઓળખો છો. સાચું કહું ને અશોકભાઈ, તો તમને ને તમારા ભાઈને છે ને પૈસાનો એટલો ઘમંડ છે ને કે જાણે તમારા એકલા પાસે જ નવાઈના પૈસા છે. પણ એક દિવસ છે ને આ જ ઘમંડ તમને મોંઘો પડી જશે, એટલું યાદ રાખજો. ભાભી ભાભી ભાભી, આ ઘમંડ કરવા હાટું જ ભગવાને અમને એટલા રૂપિયા આપ્યા છે. તમને ખબર છે? અને તમે તે ક્યાં એટલા બધા પૈસા વાળા હતા? તમે અહીંયા આવ્યા પછી તમને આમ સુખ શાંતિ મળી ને? કોઈ દી ભાડેથી આવી શાંતિ? આવો બંગલો,
મને છે ને મારા મમ્મી પપ્પાએ જબરદસ્તીથી નથી પરણાઈ. હું મારા પસંદગીથી તમારા ભાઈ સાથે લગ્ન કર્યા છે. હા પણ તોય પહેલાં તમે બંગલો તો જોયો જ તો ને, પછી જ તમે આ ઘરમાં પ્રવેશ કર્યો ને. નહીં સમજો. તો જો હું કહું છું કે તમે હવે તો કંકુની અને ચોખાની થાળી લઈને એના ઘરે જાઓ અને ગૌરીનો હાથ પકડીને મારા હાથમાં આપી દો બસ. નહીં સમજો. તમારે જે કરવું હોય ને એ કરો. જાઓ ભાભી, હજી મારે તૈયાર થવું છે હરખું. तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम. अरे गौरी, તારે મારી જિંદગીમાં આવવું જ પડશે. એનું કારણ છે કે રકમ જ એવડી અમારે લેવાની છે કે જીત તારો બાપો આ લારીનો ધંધો કરે છે એમાંથી ઊભી નથી થાય એમ. બેટા ગૌરી, હા બા. આજ તું કામે નથી ગઈ? બા, ત્યાં હું કામે જાઉં? અશોક સાહેબ મારી વાહે પડી ગયા છે. એ હું જ્યાં કામ કરતી હોય ને મારી વાહે વાહે આટા મારે છે. હા શું કહું બા, મને એને જોઈને છે ને બહુ બીક લાગે છે. હો, એના લખણ જરાય સારા નથી. તો તે ત્યાં ઘરમાં કોઈને વાત નથી કરી? કોને વાત કરું? મોટા સાહેબને કહું તો મોટા સાહેબને તો એનો ભાઈ જ હાંચો લાગે છે. અને એનું કહેવાનું તો એવું છે કે અમે પૈસા માંગી છીએ ને એટલે અમે તો રાજા કહેવાય અને તમે બધા અમારા દાસ કહેવાય. શું કરવાનું? એક કામ કરને, ઓલી દેવલાની બૈરી છે ને એને વાત કરને. બા, એ બિસાડી એ ઘરમાં મરવા વાંકે જીવે છે. કા એનું મોટા સાહેબ કાંઈ સાંભળતા નથી. અને હા શું કહું બા, અશોક સાહેબે જેમ આવે એમ લંગરાવતા હોય મેં ઘણી વાર સાંભળ્યું છે. અરે માડી, આવું છે બધુંય? તય બા, એટલે જો મને તો બીક લાગે છે. અશોક સાહેબની નજર જરાય મારા ઉપર હારી નથી. એટલે હા શું કહું ને બા, તો ગામના દાડિયા કરી લઈશ પણ એના ઘરે હવે હું કામે નહીં જાઉં. પણ એ બેટા, ઓલા પૈસાનું હવે શું થાય? એને લેવાના છે ને એ વાંકે તો આ તને એને કામે રાખી છે. પૈસા કેમ વળશે? એને પૈસા જ વડાવાશે ને તો હું બીજાના ખેતરમાં દાડીએ જઈને પૈસા વડાવી દઈશ. પણ એના ઘરે હવે હું કામે નહીં જાઉં. અને તમે છે ને મને જબરજસ્તી મોકલતાય નહીં હવે એના ઘરે. અરે એના ઘરે નહીં, મારે તો તને ક્યાંય નથી મોકલવી. ના દાડીએ તું જઈશ તો તને એમ લાગે કે તું ત્યાં બધી સુરક્ષિત હોઈશ? એ જરાય નહીં. આપણે દાડીએ નથી જવું. અને એવું હશે ને તો હું જઈશ પણ તારે નથી જવું. તારે ઘર છોડીને ક્યાંય નહીં જવાનું. બા, તમારા શબ્દ ભલે ગમે એ બોલતા હોય પણ તમારું મન તો એમ જ કહેશે કે જટ હું કામ કરીને પૈસા વડાવી દઉં. આપણા ઘરની કઈ ઇજ્જત આબરૂ છે કે નહીં તમને? એલી પણ હું એમ નથી કહેતી કે તું એના ઘરે જા. એના ઘરે તારે જવાનું જ નથી પણ દાડિયું કરવા હું જઈશ. તારે છે ને ખાલી આપણું ઘર સંભાળવાનું છે. આમે તે છે ને જુવાન જો છોકરી હોય રૂપાળી હોય ને એને બહુ બહાર ન નીકળાય. એ બહાર છે ને બધા ભૂખ્યા વરુ જેવા ઊભા હોય. સારું, જી હોય એ મૂકો. હવે હું શા મૂકી આવું તમારા હાથે. હા જા. આ બધું ઘરનું કામ અધૂરું પડ્યું છે ને ક્યાં ગોરી ક્યાં છે? એ હવે નહીં આવે કામ પર. નહીં આવે એટલે? અને આ બાપનું રાજ ચાલે છે. તમે આટલું બધું એની સાથે કર્યું પછી કોઈ છોકરી આવે? તમે એના ભાઈને આટલો બધો મારીને આટલો બધો બેઇજ્જત કરીને એને ઘરની બહાર કાઢી મૂક્યો. પછી કોઈ છોકરી શું કામ અહીં આવે અહીંયા કામ કરવા? પણ એના ભાઈને શું અમે ત્યાં મારવા ગયા હતા? અહીંયા આવ્યો હતો ને માર ખાધો હતો. એ બધી છોડ, જા અત્યારે જઈને લઈને આવ. ઘરનું કામ તો કરવું પડે ને. તો હાલ આટલા બધા પૈસા આપ્યા છે ને 2 મહિનાનું વ્યાજ બાકી છે અને ઘરે બેસી ગયા. વાહ! પણ એના બદલે એવું તો ના હોય ને કે તમે એ છોકરીની જિંદગી જ માગી લો. કમસે કમ એને તો પૂછો કે એને આપણો અશોકભાઈ ગમે છે કે નથી ગમતો. બસ તમે તો ડાયરેક્ટ બધું તમે જ નક્કી કરી લીધું. એમના મા બાપની કોઈ ઈચ્છા જ ના હોય? ન ગમે તો ગમાવવું પડે. ન ગમાવવું હોય તો લાવો પૈસા.
નથી કરાવવા અશોકના લગ્ન. ને આપણે ક્યાં બળજબરી કરીએ છીએ એમની સાથે. બસ આપણો હિસાબ કિતાબ પૂરો. એટલે અશોકે એને કંઈ નહીં પૂછે. કહ્યું ને એના પપ્પા આવ્યા હતા ને, કહ્યું ને કે હું થોડા થોડા કરીને આપી દઈશ. તમે શું કહ્યું કે 2 મહિનાની અંદર આપી જજે. એ લોકો કેટલા ગરીબ છે, ક્યાંથી લાવશે આટલા બધા પૈસા? 10 લાખ શું નાની રકમ છે કે થોડા થોડા કરીને આપી દેશે? હું એની પાસે 10,000 રૂપિયા નથી માંગતો. સમજી ગઈ? હું તમને એ જ કહું છું, એમને થોડો ટાઈમ આપો. થોડા ટાઈમમાં એ તમને પૈસા ધીરે ધીરે કરીને આપી દેશે. થોડો ટાઈમ શું, 3 વર્ષ તો થઈ ગયા છે પૈસા લઈ ગયા એને. એનાથી વધારે ટાઈમ બીજું શું જોઈએ? અને એ લોકો પાસે છે શું કે એ લોકો પૈસા આપી શકવાના? ભાડાના મકાનમાં રહે છે, એ લોકો પાસે જે ઘર બાર બધું હતું, જમીન એ બધું વેચાઈ ગયું છે ને મા પાછળ. ચાલ એ બધું છોડ, અત્યારે તો જાય છે કે નહીં? ના, હું એને બોલાવવા નહીં જ જઉં. અને તમને આ જે પૈસાનો ઘમંડ છે ને, એ જોજો, એક દિવસ તમને બતાવશે. પૈસા હોય ને ઘમંડ ના હોય, એ પૈસા શું કામના? પૈસા હોય ને તો કોઈ ગરીબની મદદ કરાય, આવી રીતે ઘમંડ ના કરાય. હા, ગરીબની મદદ કરાય. અમારે એટલા બધા મોટા દાતા નથી થવું ગરીબોની મદદ કરાવીને. ભગવાન, આ એક ગરીબની મદદ કરી છે ને એ ભારે પડે છે અમને. નહીં સમજે આ લોકો, ક્યારેય નહીં સમજે. જ્યારે ખબર પડશે ને કે આ અમે ખોટું કર્યું, ત્યારે કદાચ બહુ ટાઈમ થઈ ગયો હશે આ વાતને. રામ રામ પેલુભાઈ. એ રામ રામ. ભણી કે હા જયેશભાઈ, રામ રામ. આપણે ઘણા ટાઈમથી તમારા કરિયાણાના પૈસા બાકી છે, એનું શું કરવાનું છે? હા જયેશભાઈ, પૈસા તો આપી જ દેવાના છે, ક્યારે આપશો? પણ હમણાં થોડીક છોકરાની નોકરી નથી ને, અને ખેતીમાં તમને તો ખબર છે ઉત્પાદન બધું ઘર હાલે એટલું માંડ આવે છે. એ વાત તો બધી બરાબર પેલુભાઈ, પણ અમારે પણ સાહેબે પૈસા તમે આપો તો અમારે સાહેબે પૈસા આપીને કરિયાણું લાવવાનું હોય છે. અમને સાહેબે કોઈ મફત નથી આપી દેતું. સાચી વાત છે ભાઈ, તમે આટલો ટાઈમ થોભ્યા છો, તમારો ખૂબ ખૂબ આભાર. થોડોક મને સમય આપો ને, હું પહોંચાડી દઈશ પૈસા. આટલા ટાઈમથી થોભ્યો છું એટલે વાત એની બરાબર એ નહીં કે તમે વધારે હજુ સમય માગી શકો. હું તમને છેલ્લો કાલ સાંજ સુધીનો સમય આપું છું. કાલ સાંજ પહેલાં મારે પૈસા મારા જોઈએ. ઠીક છે ભાઈ, હું કંઈક વ્યવસ્થા કરીશ. કંઈક વ્યવસ્થા નહીં, મારે જોઈએ કાલ સાંજે એટલે જોઈએ જ. હા ઠીક છે. ચા પાણી પીવાશે જયેશભાઈ? ના ના કંઈ નહીં. તો આવો. ના ના બસ હું આ ચાલ્યો. ઠીક છે, રામ રામ. રામ રામ. હે ભગવાન, કસોટી ઉપર કસોટી આવી રહી છે. હે ભગવાન, હવે તો મને કસોટીમાંથી બહાર કાઢ. હે પ્રભુ, કંઈક રસ્તો બતાવ. હો વિનુભાઈ, થઈ ગઈ પૈસાની સગવડ? આવો દેવા શેઠ. આવી તો ગયો, પણ આજે તમારી દીકરી કામે આવી નથી તો મને લાગ્યું પૈસાની સગવડ થઈ ગઈ હશે, એટલે કદાચ છોકરીને મોકલી ના હોય. ના ના, એવું નથી, પણ એની તબિયત ખરાબ હશે એટલે નહીં આવી હોય. તબિયત ખરાબ છોકરીની નહીં, તમારા બધાને મગજની છે એવું લાગે છે. બરાબર, તમારી છોકરીને અહીંયા રાખવી હોય ને તો રાખો, કામે ના મોકલવી હોય તો ના મોકલો. અમને કશું એ વાંધો નહીં, તો અમને અમારા રૂપિયા જોઈએ. મોટા સાહેબ, તમને ખબર જ છે કે અમારા ઘરમાં ખાવાના હાંધા છે, અને મારા બાપુથી અટાણે પુગાય એમ નથી, તો પછી વારે ઘડી હેરાન કરવાનો શું મતલબ છે? તમારે ઘરમાં ખાવાના વાંધા હોય તો અમારે શું લેવા દેવા? આ દુનિયામાં તમારા જેવા ભિખારીઓ કેટલાય છે, બધાનું પાલન પોષણની જવાબદારી અમે લીધી છે નહીં ને? મોટા સાહેબ,
બે હાથ જોડીને વિનંતી કરું છું, અમારા ઘરમાં કાંઈ નથી અને અમે ક્યાં ના પાડી છીએ કે અમે પૈસા નહીં દઈ. અમારે થોડુંક સારું થઈ જાય ને તો પહેલાં તમારા પૈસા ચૂકવી દેવું અમે. અને હવે તો હું દાડીએ ચડી ગઈ છું. અમે તમારા બધાય પૈસા દઈ દેવું. જો વિનંતી પેટ ન ભરાય, પેટ પૈસે ભરાય. અને તમે તમારી મનમાની કરવા ઈચ્છો છો તો કરો, બસ અમને અમારા રૂપિયા નાણાં અમારા ચૂકવી દો, એટલે આ હિસાબ કિતાબ અહીંયા જ પૂરો થાય. દેવાભાઈ, તમે અમારા ખરાબ સમયમાં પૈસા આપ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ અત્યારે અમારા સંજોગો જેવા છે કે અમે તમને આપી નથી શકતા. મારો દીકરો નોકરી ગોતે છે પણ અમારા વાંકા છે કે નોકરી હજી નથી મળતી. પણ અમે મા દીકરી દાડીએ જાય છીએ, આય કામ કરે છે, થોડા થોડા કરીને સૂકવી દેવું. અમને ગરીબ માણસને આવડી મોટી રકમ દેવા પે કોણ આપે? અમે ઘણા લોકોના પગ પકડ્યા છે પણ ક્યાંય સફળતા મળતી નથી. હા, એ બધી વાત છોડો. હવે તમારા જે ડ્રામા છે ને એનાથી મને કંઈ ફરક ન પડે, બરાબર? હું તો એક જ નિર્ણય કરીને આવ્યો છું કે પૈસા મને આજે ને આજે જોઈએ, તો આજે ને આજે તમારી દીકરીને મારા ભાઈ હારે પરણો. બાકી બીજી કોઈ મારે વાત સાંભળવી નથી તમારી. અને રહી વાત આ ડોહી મરી ગઈ હોત ને તો સારું થાત. તમારા આખા ઘરના બરબાદ કરનારા ડોસી જ છે. બસ મોટા સાહેબ, નાના માણસ છીએ ને તમારું બધું સાંભળી છીએ એનો મતલબ એવો નથી કે તમે ગમે એમ બોલો. તમારા માટે એ ડોશી હશે પણ મારી જનેતા છે. તમે મારા બાપને જેમ તેમ અવળા વેણ બોલો છો, મારી માને બોલો છો. અમારો ગુનો શું છે કે અમે પૈસા અમારે દઈ દેવા છે છતાંય નથી ચૂકવી શકતા. એટલે ચલાય તારી ફાલતુની બકવાસ બંધ કર. અને વિનુભાઈ, પૈસાનું શું કરવાનું છે એ કહો મને, બરાબર? દેવાભાઈ, અમારો પરિવાર ખોટો નથી પણ અમારો સમય ખોટો છે. આજે ભગવાનની તમારા ઘર ઉપર મહેરબાની છે. તમે તો અમને અન્નદાતા લાગો છો પણ મારો રામ રૂઠેલો છે. અમને મારે તો એ જ મારે અને બચાવે તો એ જ બચાવે. અમને તો હવે ઉપરવાળા સિવાય કોઈનો આધાર નથી. દેવાભાઈ, કોઈનો આધાર નથી. ચાલો મારા બાપ, હવે તમારી સાથે માથાકૂટ મારાથી નહીં થાય. ચાલ ગોરી, ચાલ. મોટા સાહેબ, આ ફોન અત્યારે યાર. હા, હલો. હા, શું અશોકનું એક્સિડન્ટ થયું છે? કઈ જગ્યાએ? હા, ઠીક, હું આવું છું. હા મોટા સાહેબ. ગૌરી, મને લાગે છે કે મારા ભગવાને જ તને બસાવી. તો એ ખેસી સાથ તો હું થાત તારું. અમે કઈ બોલીએ ન અગર, હું ને તાર બાપુ. મારા ભાઈ આજે 6 મહિના થઈ ગયા, તારા મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો. તું 5 મિનિટ શાંત નહોતો બેસતો અને આજે 6 મહિનાથી તારું આ મૌન મારાથી સહન નથી થતું. મારા ભાઈ, હવે તો બોલ. આ તમારા ઘમંડના લીધે આજે આપણી આ હાલત થઈ છે. પૈસાનો એટલો ઘમંડ ના કર્યો હોત ને તો આજે આપણી આ દશા ના થાત. અશોકભાઈ છેલ્લા 6 મહિનાથી કોમામાં છે. એમને સાજા કરવા માટે આપણે આપણા ઘરની બધી સંપત્તિ વેચી દીધી. અત્યાર સુધીમાં 2 કરોડ જેટલો ખર્ચો કરી નાખ્યો પણ હજુ સુધી પણ એમનામાં કઈ સુધારો નથી આવતો. હજુ પણ પથારી વસ જ છે. અને હવે આપણી પાસે ઘર જ વધ્યું છે. પૂજા, તારી વાત સાચી છે. હું પૈસાના ઘમંડમાં એટલો બધો ગાંડો થઈ ગયો હતો કે લોકોની પરિસ્થિતિને સમજી ના શક્યો, લોકો સાથે ગેરવર્તન કર્યું.
એમનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી ને કદાચ ભગવાને સજા સ્વરૂપ મને આ તકલીફ આપી છે. હે ભગવાન, મારા ગુનાની સજા મને આપી દે, પણ મારા ભાઈને સારો કરી દે. હવે તો અશોકભાઈને ભગવાન જ સાજા કરી શકે છે. આટલી બધી દવાઓ કરી, હવે બસ દુઆઓ કરવાની છે કે બને એમ જલ્દી સારા થઈ જાય. પૂજા, મારા ભાઈની આ હાલત હું જોઈ નથી શકતો. શું કરું કાંઈ ખબર નથી પડતી. હવે ડૉક્ટર કહે છે કે આનો ઈલાજ કરાવવા માટે આપણે બહાર જવું પડશે. અને હવે આ ફક્ત આપણી પાસે આ ઘર રહ્યું છે, આને વેચી નાખવું પડશે. જે થવાનું એ થાય, બાકી હું મારા ભાઈને આમ નહીં મરવા દઉં, નહીં મરવા દઉં. હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું જ છું કે અશોકભાઈને જલ્દી સાજા કરી દે, પણ ખબર નહીં મનમાં એવું થાય છે કે એકવાર ગૌરીની જઈને માફી માંગી આવીએ. થઈ શકે કદાચ ગૌરીની હાઈ લાગી હોય, કારણ કે તમે એમને બહુ હેરાન કર્યા છે, એના મમ્મી ને ભાઈ ને પપ્પાને. હું શું કહું છું, ચલો ને મારી વાત માની લો ને, એકવાર જઈને આપણે એમની માફી માંગી આવીએ. હા કદાચ આપણને માફ કરી દે. હા, તારી વાત સાચી છે. હું પૈસાના અભિમાન અને ઘમંડમાં આવીને પૈસાના તોલે મારા ભાઈના ગૌરી સાથે લગ્ન કરાવવા ગયો હતો, અને કદાચ એની જ આપણને હાઈ લાગી હશે. સારું, ચાલ આપણે એના ઘરે જઈ આવીએ. હા, સારું, ચાલ.